અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના ગામોમાં અનેક જગ્યાએ કાચા ઘરો થયા ધરાશાયી. સમગ્ર દાહોદ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાયા, નદી નાળા છલકાયા, તળાવો ભરાયા. જોરદાર ઝાપટા સાથે પડેલ વરસાદથી ખેડૂતોના ઊભા પાકોને પણ નુકસાન થયેલ જાણવા મળી રહ્યું છે. ઘણી જગ્યાએ મકાઈનો ઊભો પાક પડી જતા મકાઈનો પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં લોકચર્ચા થવા માંડી છે. અતિશય ભારે વરસાદથી નદીઓમાં ભારે પૂર આવવાથી ફતેપુરાના અનેક ગામોમાં રોડ તૂટી જવા પામ્યા છે અને નદી પરના પુલિયા પણ તૂટી ગયા છે. ફતેપુરાના અનેક ગામોમાં કાચા તેમજ પાકા ઘરો જમીનમાં ધરાશાયી થયેલ જોવા મળી રહ્યા છે. ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. આ વરસાદને કારણે પારકી મગનભાઈ નાથાભાઈનો જ્યારે મકાન છે, આ મકાન આટલું જ નહીં પણ આ જગ્યા પર આટલો જ્યારે એનું નુકસાન થયું સાથે બે બાજુના દરવાજોને નુકસાન થવા માટે તૈયાર છે. તો અમે આ વિડીયો મોકલીએ છે તો તલાટીશ્રી અને ગામ સેવકને પણ મોકલી આપશું. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત ન્યૂઝ, ફતેપુરા.